ટાઈમ વધા થઈ ગયો થી ડોકરી ઉપર ની થદે એવું છે 14 ફરી એકવાર બુમારો તો એ રૂપો રૂપો અરે તમે બોલો રે બોલે મારી ઓ માને રૂપા તમે કયા હતા ખબર તો ને આપણે જંગલમાં અરે મને ખબર છે તમારું જંગલમાં રહો એ તો મને ખબર છે પણ તમે શું બાજીજુ કરતા હતા એક હોડણ વેણ હતી હોડણ હા એ પાલો લેવા સડો વડલા ડાળ પર તે હું છું ડાળ બાજુ હા અને પોગ હેઠળની ડાળ ઉપર એવું છે આનું તો ગળામાં નહીં પડે તો મરી જતા તો મરી જતા તો એવું કરતા ભાઈ ચઈ દવાખાનું કર્યું કે નથી કર્યું દવાખાનું કર્યું વાય પાણી કર્યું ઉજળી નખાઈ એવું છે જો ના ખાયેલી હે હા ના ખાયેલી આવું ઘરનું નામ ભૂલી ગયો અમારે પૂર કાકુ નાખી પણ છેટી પડે થોડું એવું રે હવ હાલ બોલો તમાર કોમ હોય અરે મારે તો કોમ છે પણ આ તો મારું કોમ તો મારે પેલું કરવું પડશે ને તો હવે શું કરવાનું આ બધું ફરી થાજો ફટાફટ એનો તું જીશુ તું કઈ નાખું અરે આ બાજુ બે હો અરે આ બાજુ અરે જો ભાગમાં વાંચેલું તમને હું નહીં જાવ બાબા કે દબાક દેખા ભાઈ ઘણો ફેર વળી ગયો ને વળી ગયો હવે શું કરવું પડશે આપણે કેટલા વાર હે માયા આપણે હા વારે વાર થતો હે મારે કેટલા વાર અરે કાઠું કોમ છે તમે કઈ બહાર જતા રહેલા આપણે લહટ તાલ મળી આપણે હાલ તાણે મળી લેવું પડે જરા હા
તમે જંગલમાં રહો તો મને મેળી નાખો તો મારા બંધ થાય. અમે કોમ કરવાનું છે તમારે. હા ટોકરી મૂકી આવી છે ઘેર પેલા સુને ઘેર. તો અમે જાઉં હા પેલા સુને ઘેર. ભાભી હુસે આ તો નવો નવો દેખો એમ લાગે બસ પટી જો બસ કેટલું સોવા તું આમ તો ઘણું બધું છે હજી તો તમે. હા બોલો તાન. અરે બેટા આ માણસ છે તો બધો બધીરો લે. બીજું બેટા આ પેલો ઓલો બાકા હું બધે જો ને બીજો હું જોયો છે તારે એવું છે એમ? બરા અરે ભાઈ અને બાયડી જોડે છે અમારે લગન થઈ તો હેલા ભાઈ લગન થઈ ગયું બધું થઈ ગયું તો બોલા તારા બાબાને કે તમે જો ને અમે આવીએ. હા ભાઈ શું છે આ શું કે બાયડી જોડે છે એમ કે તારે શું કે એવું કરું છે આપણે લેવા જવું પડે તો છે ડાયરેક્ટ ડાયરેક્ટ ઓનલાઈન ઓનલાઈન ચાલુ. નહીં મળે આપણું માર પડે તો એવું એમ? હા અરે કોઈ મારે એવું નથી. લગન બગન કર્યું હોય ને આવ ઓ ચાંદનું તો સંદાડા નહીં બોલાવે મને તો આ સીઝન ચાલે ખબર નથી તમને એવું તારે એ ગગલા લે લે ઓણે ભાયા તારું ગગલા લે ઓણે ઓણે અરે ભાઈ હું છે તને હા અરે ચો આગળ તો આવલું ને ભાઈ ઓય તો દીવો બળે છે એક બાજુ ઓન એક બાજુ ઓન એવું છે એવું હોય શું છે ભાઈ હા ભૂલમાં વાંચા તો હું શું પણ તમને ખબર હે આ તો પેલા ની પેલા પોકરગઢ વાળા હા અજમેર રાજા હા એ તો અજાઈ એવું છે જો ભાઈ હા તારા સિવાય પેલું હોય ને હા એટલે એક ને પાણી રાય નહીં હા કેમ કરવું હું કરે પાછા વળીને જતા પાછા વાળી નહીં એ પાછા વાળે ને ઘેર જોયા રાજાનું આતાને ઘેર પ્રધાન વીરા આ રાયકા લોકો કઈ જતા વીરા અને કેમ પાછા વળ્યા તમને હાલના હાલ બોલાવો વીરા આજે પરાધન બોલાવે રાય ગાવયા હવે જોરે હોયા દે પરતન પાલાવે લાઈકો ઓસરે આવતન રાજાને દરબાર પરાધન બોલાવે રાય ગાવયા હવે પ્રેમ ભરા નમસ્કાર છે અમને શા માટે બોલાયા મહારાજ અરે મહારાજાને પ્રેમ ભરા નમસ્કાર છે નમસ્કાર જી રાતે 12 વાગે કેમ બોલાયા અમને હો રાયકા વીરા હા તમને બોલાવવાનું એક કારણ છે વીરા કે કાલે સવારે કઈ જતા ને કેમ પાછા વળ્યા વીરા ભાઈ હું કે છે આ કાલે ચો જતા ચોક પાછા વળીને જા એમ કી ચીજ એમ કી તમે કી દો ને હો રાયકા લોકો તમે કઈક છુપાવો છો વીરા માટે સાચું કહો તો સારું ઇનામ મળશે વીરા અને જો જૂઠું બોલશો
તો સંઘર્ષ જેલની અંદર પૂરવામાં આવશે વીરા. તો કઈ સંભળાય કઈ સંભળાઈએ હો રાયકા કઈ સંભળાવશો વીરા? તો હું ને પ્રધાન બે સાંભળશું વીરા, અને ગઈ સંભળાવશો તો આખી સકળી સભા સાંભળશે, માટે ગઈ સંભળાવ વીરા. રે આજે જાતા રે રે કરો વાળો હો રાયકા વીરા, કે મારા ઘરે ત્રણ દીકરી છે વીરા. જ્યારે લાસા, લક્ષ્મી અને સપના છે વીરા, તો સાથે મને વજ્યો કહું છું વીરા. ઓ રાધાજી એ કઈ વાત તમારી બહુ સાચી છે, પડે તો પાકા ઘરની થાપણ છે, કોઈ મળદ મુસાળીઓ અમારા જેવો ગાડી ભોગવનાર તો નહીં થી. હો રાયકા વીરા, તમારી કેવી વાત સાચી છે વીરા. પ્રધાનજી, આ રાયકા લોકોને સારા સુકન્યા આપું અને વણો વળવા જાય વીરા. હે સરસ કલ ભાઈ ભાઈ તારું સરસ કાનવા પ્રધાન વીરા, હાલના હાલ દેવીદાસીને બોલાવો વીરા. આજે પરદાન બોલાવે રાજમાતા આવે જોરે. આવો તમે રાજાને દરબાર. પરદાન બોલાવે દેવરાજ આવે જોરે. કાર છે આપને શું કામ પડ્યા? તો તમને રાજાજી બોલાવી. હાય રે બોલ ઓલા નચાવે નાદ બોલે તા કેમ ના
હો દિલદેશી, આ નગરીના લોકો મને વાનિયા વાનિયા કહીને પુકારે છે અને મને મન દુઃખ કરે છે અને વાનિયાના અવસુકન ગણે છે. માટે મને હાલને હાલ પૂજાપો તૈયાર કરી આપવું અને હું વનમાં જઈ અને ભોળેનાથની તપસ્યા કરી અને પુત્રની પ્રાપ્તિ કરવા માંગુ છું. હો જાઓ તો ભલે જાઓ, પણ બેન શકુનાના ઉંમર લાયક થઈ ગઈ છે, તેમને લગ્ન પટાવતા જાઓ. ભલે દેવી, તમે રંગમાલ પધારો, હું તેની વ્યવસ્થા કરું છું. હો ભલે. હો પ્રધાન વીરા, જય મહારાજા. હાલ ને હાલ આપણા નગરમાંથી જોશી મહારાજને તેડાવો વીરા. આજે પરદાન બોલાવે જોશે આવે જો. આજે પરદન બોલાવે ગોચી આવશે. આવો તમે રાજાને દરબાર. પરદાન બોલાવે જોજે આવે જો. આવશે રાજાને દરબાર. પરદન બોલાવે ગોચી આવશે. પ્રધાનજીને અભિવંદન છે. અભિનંદન છે. આમને જોશી લોકોને શા માટે તો બોલાવો? તમને મહારાજા બોલાવે. મહારાજાને અભિવંદન છે. અભિવંદન છે વીરા. તમને બોલાવવાનું એ જ કારણ છે વીરા કે બેન સપનાનું માગું લઈ અને તમારે પિંગલગઢ જવાનું છે વીરા. તો તમારાથી બનશે કે કેમ? ઓ મહારાજા, આપણા રાજમાં રહેવું કેમ ના બને? પ્રધાન વીરા, આ જોશી મહારાજને સોનાનો ટકોરે શ્રીફળ આલો વીરા. એ વહેલી તકે વિદાય થાય વીરા. હા.